હેલો ગાઈસ, કેમ છો બધા? તો ફરી સ્વાગત છે તમારા બધાનું મારા વ્લોગમાં. ગાઈસ, આજનો વ્લોગ બહુ ખાસ છે કેમ કે મારા સ્વામીનો છે હેપી બર્થડે. અને આજે મારો મિની વ્લોગ નથી આવ્યો કેમ કે હું સવારથી ફ્રી જ નહોતી. સવારે મારે કેટલા બધા ક્લાયન્ટ હતા અને પછી ગાઈસ મારે સ્વામી માટે ગિફ્ટ લેવા જવાનું હતું ને તો હું નીકળી ગઈ હતી ને પછી ગિફ્ટ લીધું ને કપડાં લીધા ને કેટલી બધી શોપિંગ કરીને આમ જોઈ લો અમે ઠેલા પેક કરી લીધા ને અમે જાય છીએ ઘૂમી આજે આમ ફરવા જાય છીએ. અને સ્વામી માટે છે ને ભાઈ ચોકલેટ લઈ આવ્યો છે અને મેં લઈ લીધા છે. હવે અમે જાય હજી અમારે કેક લેવાઈ જવાનું છે ને 11 વાગી ગયા છે. જેઠ બાબાને ફોન કર્યો તમે હે ને સ્વામીને લઈને ફટાફટ આવો ને કીધું એટલે એ લઈને લોકેશન ઉપર પહોંચે ને ત્યાં અમે ફટાફટ કેક લઈને પહોંચી જાય. અને પછી રાઈટ 12 વાગે આપણે સ્વામીને કહી દઈશું હેપી બર્થડે સ્વામી, તમારું વ્લોગ જોતા જશો પણ ગિફ્ટ હું લીધું નહીં તો હું તમને પછી કહીશ, કાલે આપીશ કાલે, બરાબર ને ગાઈસ? તો તમે કન્ટિન્યુ અમારો વ્લોગ જોજો. અમે ફરવા જવાના છીએ, ત્યાંનો પણ મસ્ત મજાનો વ્લોગ મૂકીશ પણ ક્યાં જવાના છે તમે મારો વ્લોગ જોવાનો છે. ઓકે ચલો હવે જાય કેક કટિંગમાં. ગાઈસ મને લાગતું બધી વસ્તુ ભેગું કરવામાં જ 12 વાગી જાય. ઓહો બહુ મોડું થાય છે, મારી બેનને લેવા જવું ઉપર. થેન્ક યુ જાગુ, જો જાગુ કેવું સરસ બનાવ્યું, વાહ વાહ, થેન્ક યુ. હે પ્રતાપ તો નો જાય ને, ભેગા થોડી હોય. મસ્ત હે ગાઈસ, કેમ છો? તો પ્રતાપના સાડી પણ આવે છે પ્રતાપને બર્થડે વિશ કરવા માટે. અને છે ને 12 વાગ્યામાં ખાલી 10 મિનિટની જ વાર છે ને અમારે અહીંથી પાછો 10 મિનિટનો રસ્તો. ફટાફટ જો અમારી ગાડી જાય છે દે ધના ધન. આમ નવી ગાડી છોડાવીએ ને ગાઈસ એટલે નવી છોડાવી લેવું આમના રાજમાં. પણ હવે અત્યારે અમે આ ચલાવી સારી લાગશે, વાર પણ આવશે મજા કે બેટા મરદ માણ. અને હે ને ગાઈસ અમે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. હવે ખાલી છે ને 3 કે 5 મિનિટની વાર છે, હમણાં ખબર પડી જાય. હાલો થેન્ક યુ, તમે બધા કેક લઈને પહોંચી ગયા હો. હાલો સ્વામી ક્યાં હે? હાલો હાલો. ઓકે ગાઈસ, અમે આટલા બધા લોકો ભેગા થઈ ગયા છીએ અને હવે અમે જાય. સ્વામી ક્યાં બેઠા હે? આમ અંદરની સાઈડ અમે જાય છીએ. હાલો આપણે જાવું, આપણે જઈએ, આવશે. હાલો ચાલો ગાઈસ. હાલો 12 વાગી ગયા. હેપી બર્થડે, હેપી બર્થડે. હાલો હેપી બર્થડે. આ હેપી બર્થડે ભાઈ, હેપી બર્થડે ભાઈ, હેપી બર્થડે. આ પ્રતાપ હેપી બર્થડે. દીકરા દીકરા હેપી બર્થડે સ્વામી. હાર્દિકભાઈ એને ફોન માં રહેવા દો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. હું એકલો ખાઈ લો. કેટલા વર્ષના થયા? 500 ની નોટ આવી ગઈ બે મારે. આ હું બર્થડે ગિફ્ટ આવ્યું? ડાયરેક્ટ નોટ. સ્ટુડિયોમાં એક છોકરી ફોટા પાડવા આવી ને એ કહેતી હતી કે આ જો ઓલી એની બેન આવી. ગાઈસ સ્વામીનો બર્થડે છે. બાબા તમારો ખૂબ ખૂબ આભાર, તમે અમારી જિંદગીમાં આવ્યા અને અને અમારો હેપી બર્થડે સેલિબ્રેટ કર્યા. અમે તમારો હેપી બર્થડે સેલિબ્રેટ કરીએ, બરોબર ને ગાઈસ? હવે કઈ બાકી નથી. હાલો પટ્ટી બાંધી બર્થડે તમારો સ્વામીને પટ્ટી બાંધો ગાઈસ. હાલો હાલો ગાઈસ, મારે બર્થડે આને રૂમાલ બાંધો. ન્યા બાંધ્યો ને તમે પણ. ગાઈસ છે બર્થડે સ્વામીનો છે અને ઈ મને લઈ જાય. ઓકે આ ભાઈ એટલે આગળ ગયા હતા, હવે સમજાણું બરોબર. આ ભાવિનભાઈ આગળ હું કામ ગયા હતા નહીં, હવે સમજાણું. જોયું ગુડોબેન, ભાઈ લીધા હે આગળ, ઈ હું કામ ગયા હતા નહીં, બરોબર. 3-4 બ્લોગર રખને કરતે હે વિડિયોગ્રાફર. કેક મારો ગાઈસ, ટેક હવે નથી કાઢી છે ગાઈસ. કાઈ નહીં, મને બુલેટ ની ટેકી ખોલાવડાય. મેં કોઈ ખાઈ ને અમારે ઓલા ઓરિજિનલ જે હતા ને બધા ઓરિજિનલ ફર્સ્ટ ટાઈમ આવ્યો તે ઓલી ફીલિંગ હતી ને બધી વહી ગઈ હવે એમ.
હા બસ હાલો Guys, મને ખબર જ હતી અને તમને ખબર આમાં શું મને તો ખબર જ છે હાલો જલ્દી મોટું દુખાવ હોય ને આ વાત નથી ખોલવાનું થેન્ક યુ હવે ઓલામાં ઓલું કર નાખતો ખોલ દો ગાઈસ તમે છે ને આ વ્લોગ આ મારા જૂના ફોનમાં જોશો અને મને ખબર છે આ ફોનમાં છે આ ગિફ્ટમાં છે ને ફોન જ છે મને ખબર છે આમાં દુખવા માંડ્યું હસી હસી અને હવેથી મારા નવા ફોનમાં વ્લોગ આવશે ગાઈસ હાલો જલ્દી ફોન કરો મારે 8-9 વાર કરવું પડશે નથી કે 17 Pro Max હશે ગાઈસ મારે વાળો ફાઇનલી આ લઈ જા ભાઈ થેન્ક યુ સોરી ના હું ચાંદ અત્યારે નો પાડી હવે ફોટો કા આ કલર સારો છે ગાઈસ થેન્ક યુ સ્વામી બર્થડે સ્વામીનો છે ગિફ્ટ મારે ને આપવી જોઈએ પણ કઈ વાંધો નહીં એમને મને ગિફ્ટ આપી દીધી હું મારી ગિફ્ટ હું લઈ આવું છું ગાઈસ હું ગિફ્ટ આપી દઉં હાલો મારા ભેગા ઠીક હાલો મારી એટલે અમારું આજ કરવાનું ગાઈસ આલ્યો ચટ બાપા નવો મોબાઈલ ફોન મને લઈ દો નમસ્તે મને લઈ દો તમે કેમ મારો તો મારો હું વાગ આમાં નમસ્તે કે આલી આલી સારું તમે ઓરેન્જ કલર નો લીધો ઈ મને નતો ગમતો હા સેલ્ફી પાડી લાવો જલ્દી સ્વામી મને ગિફ્ટ આપી દીધી હવે હું તમને ગિફ્ટ આપું મારા તરફથી નાની એવી સરસ મજાની ગિફ્ટ છે તમને ગમે તો તમે પૂછા છો ખકડે હે શું છે પેલા કયો વિચાર હું હવે હું આમાં શું છે એને ખબર જ નહીં કે ગેસ કરવા દે મારા આઈફોન હું હતો કઈ પેલા કેવું પડે વિચાર તો ખરા. પણ વિચારું તો ખરી જ ડાયરેક્ટ ના રે હાલો કયો તો ખરા. ફોનનું હશે સોનું નથી ચાંદી ચાંદીનું ગળું છે ચાંદી પાછું પહેરતો કયો તો ખરી કાંઈક તો કેમ હોય છે સોનું એટલે શું હોય છે આમ વિચારો તો ખરો સોનાની વીટી ઘોડાની ઘોડાવાળી આવતા વર્ષે જાગો એ કેટલી મહેનત થઈ બેઠે તમને ખબર મારા કાકીને જ ખબર હોય હાલો કાકડી રાખો શું કરવું એમાં સેલો એટલે હજી સેલો ટેપ ખોલી ટાઈ મારો પ્રતાપ મોક્ષ કોડ તો રેડી તોડી જ નાખો આપણે ક્યાં નાખી એમાં ઈ તો મેં બ્લોગ મૂક્યો નથી એમાં તો કેટલું બધું છે પેલા હું જોઉં ક્યાંનું હે ને અરે ઓલી બધું કાંઈ પ્રતાપ ઊભી હે સોને की वीटी थैंक यू તમને નો હાલ પહેરાઈ દે લાવો લાવો હું બેરા ઓલા મને અરે ઓમાં હોય रेड यार લાવો ઓમાં सोने की वीटी પણ હવે છે ગઈ તમને हाँ થેન્ક યુ ઓલો હાથ આવો તેમાં આવી આમાં આવો આંગળી આંગળી પાતળી ઢીલી થઈ થઈ ગઈ હાલો હાલો ગાઈસ કેક ખાવા ભાંગીને ગાઈસ હાલો કેક ખાવા મહેશભાઈ સાડા બે હા તો 2:30 વાગી ગયા છે કેક કટિંગ કરી અને અમે સીધા આવી ગયા હતા ટી પોસ્ટ એમ જો અને હવે ટી પોસ્ટે બંધ થઈ ગયું ને અને અમારું કોઈ નથી ગાઈસ એટલે હવે ધીમે ધીમે સાડા કપ નીકળ્યા અમે એને ધીમે આપણે ને રોડ હેપી બર્થડે સ્વામી થેન્ક યુ હેપી બર્થડે ટુ યુ થઈ ગઈ અને ગાઈસ હવે અમે ધીમે ધીમે છે ને આમ રોડ ઉપર ચાલવા માંડી એટલે અમે હે ને આરામથી એટલે રાતના વાગી જાય 12:30 12:30 વાગી જાય ગાઈસ અને તમને ટાઈમ જોતો ન આવડે ને તો સ્વામીને કહેવાનું ઈ શીખડાવશે અને હવે અમે હાલવા માંડી આપણે ગાડી ચડાવી દીધી રોડે આપણે બહાર જવાનું ચાલો અને તમે જો અમે હમણાં ક્યાં ફરવા જઈએ ને તમને બતાવું ગાઈસ તો હે ને રાતના કેટલા વાગ્યા બતાવો આમ જો કેટલા વાગ્યા 2:18 2:18 થઈ ગઈ છે ને અમે હે ને અહીંયા બ્લોસમ પાસે બેઠા હી અહીંથી અમને એકાદી બસ મળે ને તો અમે ક્યાંક ફરવા જઈએ અહીંયા ને 2 વાગે
2 વાગી ગયા અને મને લાગે હવાર આયા નહીં થઈ જાય પણ અમારે ક્યાં જવું કે બસ નથી નીકળતી ગઈ જાય જો આજ બસ હડતાલ ઉપર. અરે ઉભા રહ્યો ભાઈ ઉભા રહ્યો એ ભાઈ ઉભા રહ્યો અમારે ગાઈઝ આજે બસ હડતાલ ઉપર છે. રિક્ષાવાળા ભાઈ ઊભી ન રાખી અરે